શ્રી કૃષ્ણ બધાને. પ્રથાની મસ્ત મસ્ત દવા લઈ મસ્ત દવા મસ્ત હોય એમ પ્રથા દવા લઈ આવ્યા નવા આવ્યા છે બોચની શોપમાં આગળ જઈને આવી ગયો મસ્ત ઘડિયાળ થઈ ગઈ નવી નવી થઈ ગઈ હજી એક છે ને રિપેર કરાવે જાય કે દેવાની મને ઘડિયાળ છે ને બહુ ગમી ગઈ તો જો બતાવો જઈની વોચ કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા મને ગમતી હતી ને આ ઘડિયાળ લઈ લેવી તમારે બહુ 16,000 હા મને એમ જોઈને તો બહુ મન થઈ ગયું ઓહો હા તો થાય ભાડે રહે 16 લાખની ઘડિયાળ એટલે પછી સસ્તી બહુ એટલે પછી મેં ન લીધી એટલા મસ્ત મસ્ત કલેક્શન છે ને કેમ થાય કે જોઈને બધી લઈ લઈએ પણ અત્યારે કંઈ જરૂર છે ને આ છે એ પહેરાતી નથી તોય જઈએ પટલો બદલાયો મારામાં પહેરવા માટે બદલાયો એમને મારામાં બદલાવે મને ક્યાં યાદ આવે ઘડિયાળ પહેરવાનું મને શોખ બહુ છે પણ ઘરમાં રેગ્યુલર કામ કરતા હોય એટલે યાદ આવે ને હા તો થાય મારે જીવ જ આમાં જ છે ભાઈ છે તો અહીંયા જો બધું લેવું છે એના માટે વોચ જોઈએ પણ હજી એમ થોડીક શું કહેવાય મોટી પડે એટલે હજી લેવાય ને હજી થોડાક મહિના થાય ને પછી અમે લેશું ને હવે અમારે જવાનું છે એક જગ્યાએ હજી બહાર કિશનભાઈ ત્યાં આવી ગયા છે તો હવે નીકળીએ જવાનો ફોન આવી ગયો પછી આપણે મમ્મી આવી જાય ને પછી આપણે ઘર માટે પણ મસ્ત વોચ લેવા આવશું હા હેલો ગાઈસ જેમ તમે જોયું એમ અમે તો ઘડિયાળ વડિયાળમાં જઈએ આવ્યા પ્રથાની દવા લઈ આવ્યા અને હવે કિશનભાઈ મોટો ખર્ચો કરી નાખ્યો એક સ્વેટરનો મસ્ત સ્વેટર છે અહીં અમારે ટિબેટિયન માર્કેટ ભરાય દર વર્ષે જો ટિબેટિયન માર્કેટ એવું ટિબેટિયન રેફ્યુજી માર્કેટ એવું ભરાય છે અમારે તો દેખાય હવે તો તમને ઊંધું દેખાવ સીધું દેખાતું હોય ટિબેટિયન રેફ્યુજી માર્કેટ આમાંથી છે ને મસ્ત સ્વેટર વેટર એવા મસ્ત મળી જાય ગરમ એકદમ એવડી મોટી માર્કેટ ભરાય અમારે તમે કિશને ખર્ચો કરી નાખ્યો નહીં કિશન જાણીએ લીધું આ રહ્યું અમને ઘરે જઈને આખું ખોલીને બતાવશો અમે મસ્ત ગરમ છે હવે આ બેન અમારે રહેતા નથી બેન ત્યાં નિંદ્રાળમાં આવે નિંદ્રાળ આવી એને પાછા ભૂખાઈ થયા છે અહીં બીજી માર્કેટે ભરાણી છે અમારે તો અમે ખર્ચો જોઈ લે અને જો ભક્તિ આવી લઈ લીધી છે ભક્તિ કે હું ઘરે જાઉં જાઉં જા હાલો આવો તમે હાલો હું આમાં વહી જાઉં હાલો તમે આવો બે જણી મારી દીકરી સ્કૂટર લઈને હે ના તો વાંધો નહીં તો હું આમને લઈ જાઉં હાલો બીજું હું તો આમાં આવું સ્કૂટરમાં કરવું એમ આપણે તો શીખવાડ જ કરી મેં તને લે સ્કૂટર તો યાદ જ હોય ન હોય હાલો જાય હાલો એ છોકરી ઇન્ડિયન વાળા ફેમિલી તો બાકી ગયા છે પણ 3 અમે આવી ગયા હતા ઘરે 1:30 વાગ્યાનો પણ પછી એટલું મારો ટાઈમ શેડ્યુલ શું કરે એટલું ટાઈટ હોય ને કે વાત જ પૂછો મેં તો અત્યારે 2:30 થઈને અત્યારે જસ્ટ રસોઈ હજી થઈ છે તો રસોઈમાં જો મસ્ત મને બતાવી દઉં તમને તો મસ્ત ભાત રોટલી અહીંયા થાય છે સંભારો અહીંયા થાય છે અમારા મગ મસ્ત ઉકળી ગયા એટલે બંધ કરી દઉં તો મસ્ત મગ ભાત સંભારો ને રોટલી આમ તો કંઈ પ્લાન નહોતો ત્યારે કીધું હતું કે ખાલી ભાત ને મગ ભાત ને સંભારો કરી નાખ તો એ હાલશે પછી મેં કીધું રોટલી કરી જ નાખું ભગવાનને ધરાઈ જાય અને ભૂખ લાગે તો રોટલી પણ ખાવા થાય કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું હતું ને સવારે આજે અમે મસ્ત ગાંઠિયા ખાધા હતા વણેલા એટલે કોઈને ભૂખ જેવું હોતું નહીં પણ તો એ જમવાનું તો બનાવવું પડે પ્રથાની જમાડવાની હોય આજે એને દવાખાને લઈ ગયા હતા સવારે એટલે એ જો આવીને તરત સૂઈ ગયેલા એ ખાધું નહોતું સવારે કંઈ નહોતું ખાધું મોડી ઉઠી હતી એટલે ને પાછું આવીને સૂઈ ગઈ તરત એટલે એને ઉઠે ને ગરમા ગરમ મગ ને ભાતને ખવડાવી દઉં ને અત્યારે પહેલાં હું ભગવાનજીને થાળી ધરી દઉં ને કપડાં સુકવવાનું બાકી છે કિશનભાઈ બહાર આવ્યા ત્યારે એ મશીન ચાલુ કરીને આવ્યા હતા ને અત્યારે ધોવાઈ ગયું તો હું રસોઈ કરીને પછી સૂકવું તો અત્યારે 2:30 થયા ને અત્યારનું કપડાં સૂકવી જઈ જો હું બેન જોવા બેસી ગયા કિશનભાઈ પણ મોબાઈલ જોવે એનું તો હવે જઈને કહું થાળી ધરી દે ને ભગવાનને તો હું ફટાફટ કપડાં સૂકવી દઉં એટલે પછી અમે લોકો જમી લઈએ એટલે સૂતીને ત્યાં એ ઉઠે એટલે પછી હવે એનું કામકાજ ચાલુ રહેશે એટલે મારે તો આરામ કારણ કે કાલ રાત્રે એવું થયું હતું કાલ રાત્રે પ્રથાને સખત ઉધરસ હતી એટલે રાત આખી જાગવું ને સૂવું ને એવું હેલે તો સવારે બે મારી દીકરી 10 વાગી ગયા જો હું જાગતી હતી પણ ઊભું થવાનું મન જ નહોતું થતું એટલું આમ માથું દુખે અને આમ નિંદરનું થોડુંક હમણાં 2 દિવસ થયા થાય ને એટલે એવું તકલીફ થતી હતી તો ઉઠી પછી કિશનભાઈ ગાંઠિયા લાવ્યા હતા તો ફ્રેશ થઈને નાસ્તો કર્યો અને પ્રથાનો વારો લખાવ્યો અને પછી અમે ગયા હોસ્પિટલે
ને એવું કામકાજ શેડ્યુલ ચાલુ હતું. તો અત્યારે જો જમીને વાસણ કરશું, પોતા બાકી છે પોતા કરશું, કપડાં સૂકવી દઉં ને પછી પાછું પારસીના કપડાં જાજા છે એટલે એ કરવાનું. જો મશીનનો અવાજ આવી ગયો તો હું પહેલાં ફટાફટ કપડાં સૂકવી દઉં. જો અત્યારે 8:30 વાગી ગયા અને અમારું જો રૂટીન અત્યારે ચાલે છે. પ્રથાબેન હિંચકામાં હિંચકે છે, એના કાકા હિંચકાવે છે. શું કરે છે એ પ્રથા? તો એ કેટલી સિરિયસ થઈ ગઈ. હવે હિંચકો ગમવા માંડ્યો ને નહીં બધા જે જૂના ટી શર્ટ અત્યારે કાઢીને ટ્રાય કરે કા. હવે હું જીમ કરે ને તે બોડી ઉતરી ગયું તો જે ટી શર્ટ હતા ને ઘગા જેવા થાય એટલે પહેલાંના બધા કાઢી નાઇટ ડ્રેસમાં પહેરે છે. અહીંયા અમારું તારક મહેતા ચાલુ છે. અહીંયા જો આટલા જોડી પારસીના હતા કેટલા 1 2 3 4 5 6 ને 7 જોડી છે. એક જોડીને કેટલા રૂપિયા છે પારસીના? તો તમે કોઈ દી કરાવી નહીં એટલે તમને ખબર નહીં હે? ક્યારેક અમે જાય તો તમે દેતા નથી પારસીમાં? નથી દેતા એમને પહેલી 10 રૂપિયા તો હે ને જોડીને તો લાવો. જેટલા આટલા હાથ જોડી હતા 2 જણા થઈને આપી દે હાલો મને પારસીના. એમ બધા ચાર્જ લેવા માંડે તો તમારે કેટલો પગાર થઈ જાય ને? હમણાં એક દી ઇન્સ્ટાગ્રામમાં આવતું હતું કે લેડીઝ તમને કે ઘરનું ખાવાનું શું કરે? આપણે એમ કંઈ સસ્તું પડે. શું કરવા સસ્તું પડે ખબર? શું કરવા પડે? લેબર નથી લેતી લેડી એટલે ઘરનું ખાવાનું એટલે લેડીનું શું કહેવાય ઘરનું ખાવાનું સસ્તું પડે ને ભાવે બધાને ઘરનું ખાવાનું ભાવે બધાને. હા પગાર લેવાનું ચાલુ કરી એટલે સારું મળે. ઓલા જેવું નથી થતું ને ઓલા જેવું નથી થતું ને હું થાય પછી કા. તો હાલો હવે અત્યારે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો પાછો. ખાવું પીવું ને હુવું ને એ જ કામ છે નહીં? તો યાદ તો અમે તો શું કહેવાય સાંજે થોડીક વાર આરામ કરીને પછી અમે પાણીપુરી ખાવા ગયા હતા મંદિરે જઈએ એ વાત તો. ને પછી આવીને પારસી લઈ ગઈ હતી 1.5 કલાક થઈ. 7 વાગ્યાને બેઠી હતી. 7 વાગે કેટલા થઈ? 7 વાગે ના 7 વાગે બેઠી હતી. વચ્ચે પ્રથા ઉઠી ગઈ હતી. 8 કેટલા 8:30 થયા ને? હા બરોબર 8:15 ઊભી થઈ. 1.5 કલાક જેવું ગયું. હા અત્યારે મારા વાસણ એ બધે ભાઈ ને આ ફ્રૂટ લઈ આવ્યા ખાવાના નથી કોઈને? આટલું ફ્રૂટ લઈ આવ્યા પછી ફાઈબર જોતું હોય લેતા હોય તો પછી લેવાનું પાછું અંદર આમ. હા પછી અહીં પડ્યા એમને બગડી જાય પછી મારે શાક કરવું પડે છે. મારે તો આમાં સીતાફળ જો પાકી ગયા. એક તો મેં અડધું તો મેં ખાધું હતું પછી કાલે સાંજે ફ્રીજમાં મૂક્યું. હવે અત્યારે શું કરું? જમવામાં પરોઠા હાલશે ને કે બીજું કંઈ ખાવું? ભાત ને થોડુંક સંભાળ. ને કિશનભાઈ અમારે 2 માટે ચા. તમે ચા પીવી? કિશનભાઈને પરોઠા ચા હાલશે કે શું કરું? ઓલો અથાણું ખાવું? બે કરું ને અથાણું જો કરેલું હોય. અહીંયા જો અમારે કિશનભાઈ આજ મસ્ત ખર્ચો કર્યો. હે હા ભાઈ તમે બતાવો હાલો. હવે કંઈક દેખાણું. કિશનભાઈ હનીમૂનની તૈયારી અત્યારથી કરી લીધી. હનીમૂનની તૈયારી અત્યારથી કરી લીધી કિશન. હા રેનકોટમાં હાલે ને સ્વેટરમાં હાલે ને પાછું સ્વેટર જ છે પણ હા એટલે બરફીલા. હા તે હાલે મારી પાસે છે તે આવું એ રહ્યું. હા પણ આપણે તો ક્યાંય ગયા નહીં. આપણે આવીને ઓલા ફુવારા નીચે ઊભા રહે એટલે ખબર પડી જાય. હે હોય ને બટલા પૈસા દીધા તો સારું છે ને.
વાગે હારું કિશન પહેરે ને તો બે પાછું બે મને તો એ જ ગમે કે બે સાઈડ પહેરાય ને ત્રણ પહેરવાનું. તો એક સાઈડ મેલો થઈ જાય ને ધોવાય નહીં ને તો બીજી સાઈડ પહેરી લેવાનું આ ટોપીનો કલર તો એ બાજુ હરખો જ છે તો કેમ હા તો એ હરખો જશે ને પણ આમાં આવશે ને જો આ ડિઝાઇન આવશે ને એટલે એમાં મેં અલગ કલર કોન્ટ્રાસ્ટ મેચિંગ થઈ જાય ટોપી મને લાગે ટોપી એક અલગ કલરની થાય ને તો હમ આમ તો હાલે ને કિશન બે બાજુ પહેરે બે બાજુ ખીચા વિચાર ને બધું છે એકદમ ચાલે કાંઈ હોય તો કાલે જાજો ને કે આમાં ટોપી અંદર તો બીજી ઓલો કે આયો કલર કરી દઉં ના એટલે કદાચ ભૂલમાંથી બીજાને લાગી ગયું ને તો એવું ના તો છે મસ્ત સ્વેટર સારું પૈસા એવા દીધા હોય તો સારું થઈ ગયું હા સારું છે ને તમારે નથી લો હા તો આ છે આ નીકળી જાવ તો તેડા બધું હોય હા એને વધારે મેળું થાય તમારે એવો કલર નથી ને તો તમારે વાંધો ન આવે અમારે સ્વેટર આપણે જવું હોય તો તૈયારી જ છે તમારે લેવાનું ખાલી મારું તૈયારી અત્યારે હવે કેવું સ્વેટરનું નથી ગયું નાના હતા સ્કૂલમાં પહેરાવતા એ જ સ્વેટર બધું પહેરતા લાલ કલર લાલ ને મરૂન મરૂન કલરના પહેરવાના હતા મરૂન અત્યારે તો સ્વેટર ને એટલો કબાટ ભર્યો હોય બધાને મરૂન બધા મરૂન કલરના પહેરવાના છે હા અત્યારે તો હા ને સારું ચાલો હવે આપણે આપણું કામ ઉપાડીએ પરોઠાનું લોટ તૈયાર જ છે ખાલી કરવાના જ છે પરોઠા કરી લઈએ ને ભાત થોડાક પડ્યા તો એ મસ્ત વઘારી લઈએ વેજીટેબલ બધું નાખીને એવું છે અને સ્વેટર મસ્ત આવી ગયું કિશનભાઈને હતા બહુ મસ્ત મસ્ત તિબેટિયન લોકો આવે ને એના એ લોકોના હતા ને એટલા કોરિયન પીસ ને એટલા બધા મસ્ત હતા પણ આપણે તો કંઈ કામનું નહીં કારણ કે મારી પાસે ઓલરેડી કેટલા હમણાં કાઢ્યા ને 3-4 સ્વેટર છે ને મુજી પાછું એવું કે મને જે પહેરું ને એ જ પછી ફાવે પછી મને બીજા ગમે નહીં એમ ઘરમાં રેગ્યુલર હમણાં જે આખું પહેરું ને એ જ મને ફાવે તો એ જ પહેર્યા રાખું કાઢ્યા 3-4 પણ પહેરવાનો મેળ આવતો નથી એટલે મમ્મીએ અહીંયાથી પડ્યું હતું તો ત્યાંથી એક મોકલાયું પણ મેળ આવતો ને હવે પાછી ઠંડી ઓછી થઈ ગઈ ઓછામપુર એવું થયું હવે એટલી ઠંડી છે ને પહેરવાની જરૂર પડતી ને શું કે વિન્ટર વેર પહેર્યા હોય એટલે વાંધો આવે નહીં સ્વેટર પહેરવાની જરૂર પડે નહીં બહાર નીકળીએ તો હોય ને બહાર આપણે જવાનું હોય નહીં એટલે હાલે તો સારું ચાલો હવે સ્વેટરની કહાની મસ્ત પૂરી થઈ ગઈ ને હવે આપણે રસોઈની કહાની સ્ટાર્ટ કરી દઈએ તો પરોઠા ફટાફટ બનાવી નાખું ને ચા બનાવી નાખું એટલે ચાલે ને ભાત ફટાફટ વઘારી નાખું પછી જમીને વહેલા સુઈ જાય ને પાછું કાલે સવારે વહેલી મોર્નિંગ થઈ જાય તો કાલે વહેલું ટિફિન થઈ જાય ને બધું કામ મારે વહેલું થઈ જાય વહેલું ઉઠાય ને તો એવું કરીએ આજે ટીકડી પીને સૂવું પડશે એવું છે એટલે ફટાફટ જમીને વહેલા સૂઈ જાય અને મળીએ હવે કાલના બ્લોગની સાથે તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરી દેજો